અમરેલી શહેરમાં ખાનગી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે મૂઢ માર માર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે। અમરેલીની ઓક્સફર્ડ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા આદિત્ય કાલેના નામના વિદ્યાર્થીને ક્લાસમાં અવાજ કરવા જેવી સામાન્ય બાબતને લઈને શિક્ષકે માર માર્યો હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થીને શરીરમાં દુખાવો અને કાનના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। વિદ્યાર્થીના વાલી દ્વારા શાળાના સીસીટીવી કેમેરા ચેક કરી શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા સંચાલકને નોટિસ પાઠવી શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ કાલેન આદિત્ય, હું ઓક્સફર્ડ સ્કૂલમાં અભ્યાસ કરું છું। ધોરણ 10માં અભ્યાસ છે। કાલે સરનું નામ યુનુસ ચૌહાણ, એને મને આવીને મારવા માંડ્યા ને અવાજ કોઈક બીજા વિદ્યાર્થીએ કાઢેલ હતો ને એને એમ લાગ્યું કે મેં કાઢેલ છે એ મારવા માંડ્યા અને મારીને મને બહુ અસહ્ય દુખાવો થયો ને ઉલટી જેવું થતું હતું, માથું કાન ને બધું બહુ દુખતું હતું। પછી કાલે રાતે દવા લીધી અને આજે સવારે બહુ દુખાવો થયો તો વાલીને જાણ કરી એટલે સિવિલ અત્યારે દાખલ છે। શું નામ છે તમારા દીકરાને શિક્ષક દ્વારા માર માર્યો? મારું નામ છે વિશાલભાઈ કાલેણા। અત્યારે હાલમાં મારો છોકરો ઓક્સફર્ડ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને કાલ રાત્રે જયારે આવ્યો સ્કૂલેથી ત્યારે એમ કીધું કે મને સાહેબે મારેલ હતો અને વાક વિના અમે 7 જણાને માર્યા હતા। એમાંથી વધારે પડતો મને મારેલો અને મારેલો આથી બાકીને વાળ ખેંચીને માર્યા છે, મૂંઢ કા માર્યો છે, ગળાના ભાગે ઈજા થઈ છે અને દુખાવો થતો હતો। લાવીને ઘરે મને રોવા માંડ્યો કે ભાઈ મને આ રીતના માર્યો છે એટલે આપણે કીધું કઈ વાંધો નહીં, દવા પીલે સારું થઈ જાય તો વાંધો નહીં। પણ સવારમાં પણ એને વધારે તકલીફ લાગી અને વાહના ભાગનો દુખાવો હતો એટલે કીધું આપણે સિવિલમાં એડમિટ થઈ જાય અને સાહેબની આપણે આવી ફોજદારી કાર્યવાહી કરીએ જેથી કરીને આવનારા સમયમાં કોઈ છોકરાને આવી રીતે બેરહેમથી ખોટી રીતે ન મારે। શું માંગણી છે? માંગણી એવી છે કે આ જે અધિક સાહેબ છે જે પણ હોય એને આપણે એમાંથી સસ્પેન્ડ કરો સ્કૂલમાંથી અને સ્કૂલના સંચાલકોને શિક્ષકોને આપણે એવી માંગણી કરીએ છીએ કે આવનારા સમયમાં કોઈ પણ છોકરાને આપણે ત્યાં ભણવા માટે મોકલીએ છીએ, કોઈને માર ખાવા માટે નથી મોકલતા। અને જે પણ વાક હોય અહીંયા સીસીટીવી કેમેરા છે અને ત્યાંના અધિકારીઓ, ત્યાંના કર્મચારીઓ, ત્યાંના તમામ લોકો અને પ્રિન્સિપાલ શીખે સર્વ ધ્યાન હતું અને બધા ત્યાં માથે હતા। એમાંથી એક સાહેબે આને બચાવ્યો તો ત્યાં સીસીટીવી કેમેરા હોવા છતાં પણ ત્યાંના જે પ્રિન્સિપાલ શીખે એ કોઈ કેમ એ સાહેબની અમે કાર્યવાહી ન કરી અને એ સાહેબની હારે કાલ ફોન માથે વાત કરતા મારા મિસિસ એની હારે વાત કરી તો એ સાહેબ એવું કીધું કે એ સાહેબનો અમારી પાસે ફોન નંબર નથી અને અમારા સીસીટીવી કેમેરા બંધ હતા। એટલે આવડી મોટી સ્કૂલ ઓક્સફર્ડ સ્કૂલનું નામ છે, એમાં આપણે છોકરાને આવડી મોટી ફી દઈને ભણાવીએ છીએ અને કાંઈ કારણોસર વિનાના આવી રીતના બેરહેમથી મારી અને એ સાબિત શું કરવા માંગે છે? શાળાના સંચાલકોને અને મારા વાઈફે કાલે શાળાના સંચાલકો સાથે વાત કરી હતી। એ લોકોને કીધું એ લોકો અમારી પાસે કોઈ નંબર નથી સાહેબનો। અમે નંબર માંગ્યો, તમે અમને નંબર આપો જે સાહેબ આને માર્યો એનો, તો કે અમારી પાસે નંબર નથી। અમે કીધું અમારે સીસીટીવી કેમેરા ચેક કરવા છે, અમે અત્યારે ત્યાં અમે આવીએ, અમારા છોકરાનો વાક નથી ને તમે કેમ માર્યો છે? અમારા છોકરાને પૂછ્યું કે ના કે મેં કોઈ જાતનો અવાજ નથી કર્યો અને મને ખબર નથી અને મેં સાહેબ જયારે મને મારવા આવ્યા ત્યારે મેં એમ કહ્યું સાહેબ મારો વાક નથી, મને મારોમાં એ વાક કરવા છતાં પણ એને વધારે માર્યો, એના ફરિયાદ હામી કરી એના હિસાબે। મીડિયાના માધ્યમથી મને એવું જાણવા મળ્યું છે કે 10મા ધોરણના વિદ્યાર્થીને ઓક્સફર્ડ સ્કૂલમાં કોઈ શિક્ષકે મારેલ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે। એટલે એ વાલીનો અમે સંપર્ક કરીએ છીએ અને જો એની તપાસ કરવામાં આવશે અને જો એમાં સત્ય જણાય છે તો આપણે ઓક્સફર્ડ સ્કૂલના શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જણાવશું। સંચાલકને પણ કારણદર્શક નોટિસ આપશું અને ખુલાસા પૂછશું અને શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંચાલકોને જણાવશું।